હેલો જય માતાજી. આજના સ્વાગત છે આજના મારા નવા વિડીયોનું. મારો આ ફાર્મિંગ વિડીયો છે. આ ફાર્મિંગ વિડીયોની અંદર આપણે બનાવ્યા છે ભીંડાનું વાવેતર કરેલું મલ્ચિંગથી. આપણે ફર્સ્ટ વાર મલ્ચિંગથી ભીંડા કરવાનો ખર્ચો કરે છે. જો લગભગ તેમ અત્યાર સુધીમાં તો સક્સેસ થયા છે. તો તમને બતાવું ભીંડા જોઈ શકો છો તમે. ભીંડાનું જે જર્મિનેશન છે એ સરસ થઈ ચૂકી છે. તો ચલો હું તમને ભીંડા બતાવવાનો પ્રયત્ન કરું. તો આપ જોઈ શકો છો આપણું ખેતર. આ બધા ભીંડાનું વાવેતર કરેલું છે મલ્ચિંગમાં. જો જર્મિનેશન જોઈ શકો છો આપ. કમ્પ્લીટ પ્રોપરલી દરેક ફળની અંદર એક પણ બીજ જર્મિનેટ ના થઈ હોય એવું બની નથી. 99% જર્મિનેશન સક્સેસફુલ થઈ ગયા. અને જો નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું તમને. હા, આ ટાઈપના ભીંડા કર્યા છે મેં. તો આમ કરવાથી આમ તો ઘણો ફાયદો થયો છે આપણને. તો મલ્ચિંગથી ફાયદો એટલો કે આની અંદર નિંદામણનો પ્રશ્ન લગભગ નથી રહેતો. અને બીજી વસ્તુ કે ચોપ્પામાં પણ મજૂરી થોડી ઓછી છે. હોલ કરેલા હોય છે તો આમાં ફટાફટ બીજ મૂકીને આપણે નીકળી જઈએ છીએ. તો ઝડપથી એ પણ થઈ જાય છે. અને બીજી તકલીફની વાત શું છે એ પણ તમને જણાવી દઉં કે અમારો નવો અનુભવ હતો. તો આજે બેડ બનાવ્યા હતા. અમે 3 ફૂટની ગણતરી બનાવ્યા હતા. 3 ફૂટની ગણતરી આ બેડ બનાવ્યા હતા. તો મલ્ચિંગ આપણે લાવ્યો 2.5 ફૂટનું. જરા તકલીફ એ થઈ કે આ મલ્ચિંગ જે છે ને, આ મલ્ચિંગ નીચેથી આટલે સુધી પહોંચી શકતું નથી. બંને સાઈડની અંદર વાત કરું તો આ ટાઈપનું. તો જેનાથી પૂરેપૂરી માટી ચડી શકતી નથી ઉપર. તો આ થોડું ખુલ્લું રહે છે. એક તકલીફ થઈ. બીજી જો આપ તો એ પણ જો આ ટાઈપના ભીંડા કરવાનું જો વિચારતા હો અને કરતા હો તો ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે બેડ બનાવેલો હોય જેટલા ફૂટનું, એટલા ફીટનું મલ્ચિંગ લાવવાનો આગ્રહ રાખજો, જેથી મલ્ચિંગ સરળતાથી પાથરી શકાય. અને બીજી વસ્તુ કે જે વાર્તા મને પડી છે મલ્ચિંગ બાબતે એ તમને ન પડે. અને બીજી વસ્તુ કે બને ત્યાં સુધી હોલવાળું મલ્ચિંગ લાવવાનો પ્રયત્ન કરજો, કારણ કે હોલ પાડવામાં પણ ઘણો સમય નીકળી જાય છે. જો મલ્ચિંગ કમ્પ્લીટ બેડ બની જાય એનો તો હોલ પાડવા જોઈએ તકલીફ તો નહીં પડે, પણ છતાં પણ જો હોલવાળું મલ્ચિંગ લાવવાનો પ્રયત્ન કરજો તમે. બાકી તો ચોપાઈ ગયા બાદ આનો મજૂરીનો બહુ પ્રશ્ન ઓછો છે, ઘાસનો પ્રશ્ન ઓછો છે. બીજી વસ્તુ કે આની અંદર ડ્રીપ બેસાયેલી છે. ડ્રીપ અંદર મૂકી દીધી છે નરી. તો ચાલો હું બતાવું ક્યાંક ફાટેલું હોય તો તમને બતાવવાનો પ્રયત્ન કરું. તો અંદર પાઇપ મૂકી દીધી છે નળીની, જેનાથી ભેજ આપણે મેન્ટેન કરી શકીએ છીએ અહીંથી. તો ચલો અહીંયા નળી દેખાશે આપણને. નથી દેખાતી. ક્યાંક ફાટેલું મળી જાય તો નળી બધી દેખાઈ જશે આપણને. જો આ ટાઈપની નળી અંદર મૂકી દીધેલી બેડ ઉપર. તો જરા જે આપણે જોઈતું હોય એટલો ભેજ થઈ જાય છે એનાથી. અને જો આ ભીંડા આ ટાઈપનું ભેજ મેન્ટેન થઈ જાય છે, વધારે પડતા ભેજ થતું નથી. અને સારી એવું જર્મિનેશન, ખૂબ જ સરસ ભીંડા થયા છે. મને તો મલ્ચિંગથી ખેતી ખૂબ જ સારી જ ગમી છે આપણને. તમે બીજું વિચારતા હો તો આ ટાઈપનું કરી તો ખાસ ધ્યાન રાખજો.
મલ્ચિંગ બેડ જેવડું હોય એવું મલ્ચિંગ લાવવાનો પ્રયત્ન કરજો. જો 2.5 ફીટનું બેડ બનાવશો તો સારી વાત છે. તો 2.5 ફીટનું મલ્ચિંગ બી કમ્પ્લીટ થઈ જશે. તો મોટો બેડ બનાવશો 3 ફૂટનું મલ્ચિંગ લાવવું પડશે તમારે. તો આપ જોઈ શકો છો અત્યાર સુધી આટલા બિંડા થાય, આટલા મોટા તો આપણે નિંદામણ આવી જાય છે. એ નિંદામણનો કોઈ પ્રશ્ન નથી, બરાબર. તો તમને મારા ભીંડા ગમે હોય, આ મારા ફાર્મિંગ વિડીયો તમને ગમે હોય તો ખૂબ જ આ વિડીયોને શેર કરજો, અને ગમ્યા હોય તો લાઈક પણ કરી દેજો. અને મિત્રો નવા હોય ચેનલ ઉપર અને મારો વિડીયો જોઈ રહ્યા હોય, નિહાળી રહ્યા હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આપણી ચેનલ પર આવવાનો વિડીયો આવતા જ હશે. તો જય માતાજી. મળીશું આવા વિડીયો સાથે ફરી. તો જય માતાજી.